આપણો 40મો બર્થડે છે, આપણે કંઈક બોલીએ, ચલો ચલો મજા કરીએ. ચલો. ક્રિસમસમાં ઘણી બધી યાદો તારી જોડેલી છે. જ્યારે જ્યારે ક્રિસમસ આવે એટલે તું ઘણીવાર જીદ કરે કે મારે ક્રિસમસ માટેના બધી વસ્તુઓ લાવવાની હોય તો એ મારા સાથે થઈ જાય, અને ગમે તે પ્રાણીને કાપડ માર્કેટ જઈ અને અમારે ક્રિસમસ ટ્રી લાવવાની હોય, એના બોલ લગાવવાના હોય, એ બધામાં એટલી ચીવટથી લગાવે તો મને એમ લાગે કે આ કેટલું આનંદ લે છે એમાં. અને એ ક્રિસમસ માટે એ બંને પાર્ટીઓ કરે. એક પાર્ટી કર્યા પછી એ રાત્રે એમ વિચારીને સૂઈ જાય કે મને સાન્તા ક્લોઝ કંઈ આપી જશે રાત્રે ગિફ્ટ, એટલે અમે લોકો એની ગિફ્ટ મૂકી દઈએ. એટલે સવારે ઉઠે એટલે એટલી બધી ખુશ થાય કે જેને જોઈને અમને પણ આનંદ થાય કે આટલી બધી ખુશી આ લોકોને સાન્તામાં મળે છે કે ગિફ્ટ આપી ગયા. પણ અમે લોકો એનાથી વધુ ખુશ થઈએ છીએ કે છોકરાઓ આટલા ખુશ થાય છે અને એનું આટલું આનંદ લે છે. એટલે આવી બધી યાદો અમને બહુ યાદ આવે છે ક્રિસમસ આવે તારે. એટલે તું નાની હતી ત્યારે તને કેરી બહુ જ ભાવે, તો મેં તને કેરી ખવડાવી અને પછી હું ક્લીન કરી તને અને બાથરૂમમાં ગઈ. બહાર આવી તો તું દેખાઈ નહીં. પછી મેં કહ્યું ક્યાં ગઈ, આમ જો મને ટેન્શન થઈ ગયું. પછી નીચે જઈને જોયું તો તું નીચે બેઠી હતી. તો મેં તો જોઈને એકદમ મને એમ લાગ્યું, થોડી વાર તો ટેન્શન થઈ ગયું અને પછી એમ થયું કે નાના એનું ડેરિંગ કેટલું કે આટલું 2 દાદર ઉતરીને ફટાફટ નીચે જતી રહી. એટલે એકદમ ફની બી લાગ્યું કે કેટલું ડેરિંગ એનું. એક વખત છે ને અમે લોકો ત્યાં ગયા હતા સાન ફ્રાન્સિસ્કો. તો ત્યાં આગળ નેહાને ખબર પડી કે અમે લોકો કંઈક ખરીદી કરવા જઈએ છીએ. તેણે ક્રેડિટ કાર્ડ કાઢીને આપી દીધું મમ્માને. મમ્મા આ લ્યો, તમારે કિંમત નહીં જોવાની, આ ક્રેડિટ કાર્ડ લઈ લો, તમારે જે જોઈએ એ લેજો. ત્યારે અમે કીધું કે છે પૈસા, તો કે ના ભલે હોય પણ આજ વાપરવાનો છે. અને મારી સાથે મને જે શેર કરવું છે કે અમે જ્યારે પહેલી વખત નેહા ઘરે આવી, પગલાં કરાવ્યા ત્યારે, પછી સાંજે અમે એને ખાવાનું સ્ટ્રીટ ફૂડ ખાવા લઈને ગયા. તો બધું ખાધું, મસાલા પાપડ ખાધા, બધું ખાધું. પછી કીધું ચલો ચલો ઘંટા પાનવાળાના પાન ખાવા જઈએ. તો એ એવી ખુશ થઈ ગઈ કે આપણે પાન ખાવા જશું, ચલો ચલો ચલો. તે પહેલી વાર કે વાહ મેં આવી રીતે પાન ખાધું કે આવી રીતે મેં ખાધું નહોતું, તો ખુશ થઈ ગઈ. એ મેમરી મને બરાબર યાદ રહી ગઈ છે કે એકદમ ખુશ થઈ ગઈ હતી. તમારો જે જન્મદિવસ એટલા માટે અમારા માટે મહત્વનો છે કે અમારા માટે અમદાવાદમાં સૌથી પહેલું ઘર ભવનાથની અંદર ડમરૂ સર્કલમાં લીધું, અને એનું જે દિવસે વાસ્તુ હતું એ જ દિવસે તારો જન્મદિવસ હતો. એટલે એક ખાસ યાદ રૂપે છે. જય શ્રી કૃષ્ણ, જય ગાયત્રીમાં. હેલો, હા નેહા, મેની રિટર્ન ઓફ ધ ડે. હા બેટા, તું આ કીધું ને તારો જન્મદિવસ અમારા ભવનાથનો જન્મદિવસ ભવનાથના ઘરનો જન્મદિવસ હતો બેટા. એ દિવસે તું આવીશું. મને તો તું ત્યારે જ ગમી ગઈ હતી. સૌથી પહેલા કમલેશભાઈને ત્યાં હું કંકોત્રી આપવા આવ્યો તો જવાહરના લગ્નની તમારે ત્યાં, ત્યારે મને થયું આ છોકરી તો બહુ સરસ છે. મને તું જયારે દુલ્હનના રૂપમાં આવી ને મેરેજ વખતે, ત્યારે મેં કીધું કેટલી સુંદર રાધા જેવી લાગે છે. અને એ જ રાધા પાછી આપણે દ્વારકામાં સપ્તાહમાં તું જે રાધા બની હતી ને, એટલી જ ફાઇન રાધા લાગતી હતી, એટલી જ ફાઇન લાગતી હતી. તને જોઈને એટલી ખુશી આવતી હતી અમને. તને નાની હતી ત્યારે ચડવવાની ખૂબ મજા આવતી. તારું કોઈ નિકનેમ પાડ્યું હોય એવું હજુ મને યાદ નથી આવતું. તારી એટલી બધી મેમરી છે કે કઈ બોલું કઈ નહીં યાદ કરવી પડે. આપણે યુએસમાં મળ્યા અને જ્યારે 17 માઇલ્સ ગયા ત્યારે બહુ સરસ સાથે આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. આખો દિવસ એટલું બોલ કરીને એટલો મસ્ત ટાઈમ પાસ કર્યો. એટલી બધી મેમરી છે પણ એમાંથી કંઈ યાદ નથી આવતું. નેહા સાથે we stayed with her in California. એનું કયું ઘર હતું? ફ્રીમોન્ટ. ઇટ વોઝ, એને જોઈને એમ જ લાગે કે આ શું કરે છે, રોવર જેવું છે. અને શી વર્ક્સ લાઈક રોવર. કે આપણને અત્યારે ક્યાં કામ કરતી, બીજે વખતે 5 મિનિટ પછી બીજે ક્યાંક કામ કરતી, બધું કામ એક સાથે અને સુપર ફેન્ટાસ્ટિક. નેહા, ક્રિસમસમાં અમે લોકો બારડોલી આવતા હતા એ દિવસો ખૂબ જ યાદ આવે છે. નેહા, ક્રિસમસ. I have such fond memory of you, Neha. You're staying with us
at Godrej. We had such a great time with you. I must add to that. We were here in Godrej only. You were there, Kiara was there, Jawahar wasn't there, and Kakya. And guess what? We were in charge of the atom bomb, the mini atom bomb, who was there in the house. And in half an hour, I was at my wit's end. And you handled the atom bomb like it was a silken spot. You are too good. હેલો નેહા, તારી બર્થડે પર હું તારો એક ખાસ જે ગુણ છે ને એ કહેવા માંગીશ. તું જ્યારે નાની હતી અને હું વેકેશનમાં તારા ઘરે રહેવા આવતી હતી ત્યારે તું ધોવા નાખેલી સાડી અને દુપટ્ટા હોય ને એને લઈ અને સાડી પહેરી લેતું અને ટીચર બની જાય, પછી કોઈ પણ પ્રોફેશન તું બને અને પછી ફોમજી બિલ્ડિંગના છોકરાઓને ટીચિંગ કરાવડાવે અને એ બધું તને આમ બહુ કરવું ગમે, રેડી થવું, મેકઅપ કરવો, નવી નવી વસ્તુ એક્સપ્લોર કરવી અને બહુ એન્થુસિયાસ્ટિક છે કે તું આમ કોઈ પણ વસ્તુમાં આમ ઉત્સાહ બહુ હોય તને કે ના ના હું આ કામ કરી જ નાખીશ એમ, એટલે તારામાં આળસ નથી જરાય, કોઈ બી કામ તું ફટાફટ પતાવી દે. Few time ago, you had shared this with me that when you got engaged, you had said that when the children were talking, who Kalpana auntie, you kept wondering who is this Kalpana auntie, how she's related to us and all. And then gradually she started knowing me and all, and you know, we started caring for each other and you became very loving towards me. So I really treasure that memory with me. First time Jawahar came and you were hiding behind Anish, you were shy, apprehensive, timid, and you know, really you were thinking what he looks like and all. And you the moment you saw him, I still remember that face. It became like, you know, wow, he's handsome. That's my good memory, rather, I would say. Dear memory of Neha is that the airport waiting for Jawahar to come from America, and I was blocking Neha so Jawahar could not see her. નાના હતા ત્યારે તું અને મેઘુ બંને સાડી પહેરીને મંજુબેન હર્ષાબેનની એક્ટિંગ કરતા હતા અને બંનેનો પ્રેમ જેવો હતો એવો તારું અને મેઘુનો પણ બંનેનો પ્રેમ એવો જ છે, બધે યાદ આવે છે. હું બોમ્બે રહેતો હતો ત્યારે આપણે સાથે ફરવા જતા અને માથા બીચ ઉપર ફરવા લીધા ત્યારે ખૂબ મજા કરતા, એની યાદ હજી મને તારી યાદ આવે છે. હું બોમ્બે રહેતો હતો ત્યારે અમે એક વખત ઓકલેન્ડ ફરવા જતા હતા તો જવાહર બધાના ફોટા પાડતો હતો તો નેહાની આંખ બંધ થઈ જતી ત્યાં કે આંખ તો ખુલ્લી રાખજે, આંખ તો ખુલ્લી જ નથી રાખતી, તો નેહા કે લે પછી એને ફોટો પડાવ્યો. ધેટ વોઝ અ વેરી ફન મોમેન્ટ ફોર મી. અમે લોકોએ હિમાદ્રીના મેરેજમાં સાથે ડાન્સ કર્યો, બહુ મજા કરી કોકટેલમાં અને મેરેજમાં. એ બહુ સરસ મેમરી છે મારી સાથે. અને તારું ફની તને પોતાનું તારી કઈ ભૂલ થાય ને પોતે પાછી હસવા લાગે, એટલી હસે કે પોતે એકદમ હસીની વાતો કરતી જાય અને બધાને પાછી હસાવતી જાય. નેહા ઇઝ ફન. એરપોર્ટથી આપણે ઘરે આવ્યા પછી તું જમી અને તું એટલી બધી વાતો હતી તારી પાસે કે તું વાતો કરતી જાય, પણ પછી મને એટલી ઊંઘ આવવા માંડી હતી, પછી મારે તને સમજી કે કોઈ નહીં આવે, મારી આંખ બંધ થઈ જાય, આપણે કાલે વાતો કરશું. એટલી બધી તારી પાસે વાતો ભેગી થઈ ગઈ હતી કે તું રહી નહોતી શકતી અને હું જાગી નહોતી શકતી. Fun memory of you checking my feet, Neha, every time to see that they are well kept or not, and take care of me that way. We were on the phone and you said, Umesh Kaka, ekdam बोरियत हो जाती है. I was absolutely stunned. I said, where does this word come from? Bore becomes बोरियत. And we too laughed away to glory. I remember that. And you are so much fun. Absolutely, all the time. There's not a single dull moment. We were on the phone and you said, When Jawahar used to talk to you when we were there at his place, the blanket and all, and he teased you that what Kalpana auntie will think of you talking like this in the middle of the night and all. I think that's one of my most funniest memory of you. When I visited her home in America, I used to pick up small red tomatoes, and it was very funny thing. નાની
નાની હતી ત્યારે તને ચોરસો બહુ વાલો હતો, એ જ તને ગમતો હતો. એ તને યાદગીરી માટે જે તારી ઘણી બધી યાદો છે અમારી પાસે. તું નાની હતી ત્યારે તને તમને યાદ હોય તો હું મુંબઈ આવી હતી ફર્સ્ટ ટાઈમ, ત્યારે આપણે સાથે હરવા ફરવા ગયા હતા અને ખૂબ જ એન્જોય કર્યું હતું. એ દિવસો મને હજી પણ યાદ છે. નેહા ડાન્સિંગ પછી મેકઅપ બધું બહુ ફાઇન કરે છે અને આર્ટિસ્ટ છે. એ મેકઅપ બી એટલો સુપર કરે છે કે આર્ટિસ્ટ જેવો કરે છે. એનામાં ડાન્સિંગ બી ફાઇન કરે છે અને કુકિંગ બી બહુ ફાઇન કરે છે. એની બધી ડિશિસ બહુ ફાઇન હોય છે. અને એ નાની દિવાળી આવે ત્યારે મારે ઘૂઘરા બનાવે તો નેહાને જ હું કહું, કારણ કે મને એટલું પેકિંગ ફાવે નહીં, તો નેહા જ બધું મારે કરે. મારો ફૂલ સપોર્ટર છે. નેહા મારી દૂર છે તો પણ મને એવું ફીલ થાય છે કે મારી બાજુમાં છે. અને નેહા મને હાર્ટ છે મારું. બેટા મને બહુ જ યાદ આવે છે. નેહાની મેનેજમેન્ટ બી એટલી ફાઇન અને પ્રેમાળ. હરેક વખતે મને યાદ કરે. હરેક વખતે મને કાંઈ પણ હોય તો નેહા યાદ આવે, કે કારણ કે એને કાંઈ પણ હોય તો તરત કે મમ્મી આ શું કરીશું. મારી બાજુમાં ને બાજુમાં. હું કુકિંગ કરું તો બી મારી બાજુમાં જ હોય. અને કાંઈ પણ હોય તો એટલી હેલ્પફુલ છે કે બધી જ હેલ્પ મને કરાવે. મારે કંઈ કહેવું જ ના પડે એને. કૌટુંબિક ભાવના છે એનામાં. આજે અમારા દરેક ઘરોમાં છે, દરેક ઘરોમાં એટલી જ પ્યારી છે, કેમ કે બધા સાથે એ સ્પેશિયલી વાત કરે ટાઈમ કાઢીને. દેટ ઇઝ અ બિગ થિંગ ઇન હર. અને બહુ અમને એનાથી ખુશી થાય છે કે અમારા કુટુંબને, વ્યાસ કુટુંબને એણે બધાને અલગ અલગ નહીં રાખ્યા, બધાને એક સરખા જ રાખ્યા. અને બીજું, બધાને સ્પેશિયલ ટાઈમ કેવી રીતે આપવો એ શીખવું હોય તો નેહામાંથી શીખવાનું. અને કોઈની બી સાથે હસીને વાત કરવાની. વાહ વાહ. કિયારાની ટ્રેનિંગ એઝ અ મધર તરીકે સુપર આપે છે. બીજું, કમિટમેન્ટની બહુ પાકી છે. એણે અમારા માટે બ્રેડ બનાવ્યા હતા બેટા. તે એક વખત પાઉં બરાબર નહીં બન્યા તો અડધી રાતે ઉઠીને અમે નીકળતા હતા તો તે પાછા બનાવીને ખવડાવીને રહી. એમ નહીં કે હવે પપ્પા બીજી વખત આવશો ત્યારે. નહીં, પપ્પાએ કીધું હતું કે મારે ખાવા છે તો હું ગમે તેમ કરીને ખવડાવીને મોકલીશ. જે તું ધ્યાન રાખે છે બેટા અમારું, બસ આવી રીતે જ તો અમારું ધ્યાન રાખતી રહે છે. ક્યારેય નહીં ભૂલાય તારા બધા ગુણો અમારા. અને કામમાં પણ તું એટલી જોલી છે બેટા કે તને જરા આળસ પણ નથી. એટલે તારી વેરાયટી બી ખાવાની બહુ મન થાય છે, પણ તું આવે એટલે આપણે ખાઈએ તારી વેરાયટી બનાવેલી. અને તારા બર્થડે નું તું જ કેક બનાવવાની છે, કોઈ બનાવી દેવાનું છે? મને તારે બહુ સારી ગમ્યું હોય ને તો તારો મિક્સિંગ નેચર બધાની સાથે એવી મિક્સ થઈ જાય કે ભૂલાય જ નહીં કે નેહા ક્યાં, નેહા કોણ છે એ ક્યારે વિચારવાનો ટાઈમ ન મળે. નેહા જ નેહા દેખાયા કરતી. તમારામાં જે મમ્મી પપ્પાના સંસ્કારો, મા ગાયત્રીના ભક્તિનું સિંચન અને જે વડીલો પ્રત્યેનો આદરભાવ, એ બધું જે તમને વારસામાં મળ્યું છે તે મા બાપની એક દેણ છે. તમે અત્યારે ખૂબ આગળ વધ્યા. અમારી ઈચ્છા છે હજુ ખૂબ આગળ વધો. અને તમે જે રીતે અત્યારે પણ આટલા આગળ વધવા છતાં તમે ડાઉન ટુ અર્થ છો એ જોઈ ખૂબ આનંદ થાય છે. વડીલો પ્રત્યેનો તમારો આદરભાવ અને જે હસમુખો ચહેરો એ ખૂબ યાદ આવે છે. બેસ્ટ છે ફૂડ. એટલું બધું સારું સારું ખાવાનું બનાવે જ ને કે એમાં કઈ ક્વોલિટી મારે બેસ્ટ કેવી. બધી એની વાનગીઓ એટલી સરસ બને છે કે આપણે ખાતા રહીને વજન વધારતા રહીએ. નેહા જેવી છોકરી આપણને મળી હતી. નેહા જે રીતે તમારી સાથે મિક્સ થાય અને તમારા ફેમિલીમાં કે કોઈ પણ સાથે એમ લાગે કે નેહા જેવું કોઈ મળે જ નહીં. બધાને આમ પોતાના બનાવી લે અને બધાને એની ઉપર પ્રેમ કરશે. અને શી ઇઝ ઇન ધેટ વે. આઈ લવ યુ નેહા. નેહાનું નામ જ નેહા એટલે નેહ એટલે પ્રેમ. એ પ્રેમાળ છોકરી છે એટલે બધા સાથે પ્રેમ કરીને રહે છે. Love your sweet smile, always genuine and caring for others, and love the way you are raising Q. Amazing, amazing. Yeah, no two thoughts about it. I think the way Q is coming up, you and Jawar are doing a great job. But also apart from that, I think that those
small little things that you're teaching her in terms of how to take care of the house from now, because I see that she's very clean, neat, tidy, unbelievably organized. All this just does not come automatically. There's a huge role that you're playing. And yes, let me tell you, whoever has come and stayed with you and has met me afterwards has had tons of praises. Many things, one thing specially, you are a bread master. Can't name just two, there are so many, but still I'll say I love your honesty and your heartwarming, unconditional love. She keeps her family very well, and secondly, she is very loving, caring, and very hard-working girl. તમારા નેચર વિશે વાત કરું તો તમે ખૂબ જ ફેમિલિયર અને રિસ્પોન્સિબલ નેચરના છો, સાથે એનર્જેટિક પણ છો. તારા 40મા બર્થડે તને ખૂબ ખૂબ અભિનંદન. તું જે પ્રગતિ કરી રહી છું અમને પણ આનંદ છે ને અમારા આશીર્વાદ. તું યુએસમાં સારી રીતે સેટ થઈ ગઈ છું. આશીર્વાદ અમારે તમને ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન બહુ એને સુખી રાખે અને સાજા તાજા રાખે, એની બધી જ મનોકામના પૂર્ણ કરે અને ત્રણેય જણા ખૂબ ખુશ રહો. મારી અંતઃકરણની પ્રાર્થના છે કે ભગવાન તને ખૂબ આયુષ્યવાન બનાવે, તારી યશ કીર્તિમાં વધારો કરે અને સાજા તાજા રહો. વી લવ યુ નેહા. આઈ લવ યુ. 40 વર્ષ આશીર્વાદ આશીર્વાદ. ખૂબ જ સુખી થા બેટું, ખૂબ ખુશ રહે. તારા જીવનમાં તારી બધી ઈચ્છા ભગવાન પૂરી કરે એવી પરમાત્માને પ્રાર્થના. દીકરા જય. આઈ લવ યુ. ભગવાન ખૂબ ખૂબ તમને સફળતા આપે, ખૂબ ખૂબ તમારી પ્રગતિ થાય આરોગ્યવાન અને તમારી બધી મનોકામના ભગવાન પૂર્ણ કરે. અમે ખૂબ આરોગ્યવાન, લક્ષ્મીવાન, પુત્રવાન, તારી બધી ઈચ્છાઓ પૂરી થાય. બેટા બહુ ડાહી દીકરી છે, સંસ્કારી, કામગરી, બરાબર ને? કામ સિવાય કશું હોતું નથી. બસ તો તને ખૂબ ખૂબ આશીર્વાદ છે બેટા. નેહા, હેપી બર્થડે. નેહા, તમારા બધાને ભગવાન સુખી રાખે અને ખૂબ ખૂબ તમારી બધાની પ્રગતિ થાય. મારે એવા આશીર્વાદ છે. 40મા બર્થડે નું તને ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ ખૂબ સુખી રહો, ખૂબ ખૂબ નિરોગી રહો અને ખૂબ ખૂબ હંમેશા તારો અમારા માટે પ્રેમ વર્તી રહે બેટા. લવ યુ બેટા. તારા જન્મદિવસની હાર્દિક શુભકામના. તારા જન્મદિવસે અમારી ભગવાનને પ્રાર્થના કે ભગવાન તને દીર્ઘાયુષ આપે, સુખ આપે, સમૃદ્ધિ આપે અને એમાં દિવસે દિવસે વધારો થયા કરે. તારા જીવનમાં રોજ રોજ પ્રગતિ થયા કરે. તારો હસતો ચહેરો અને લાગણીભર્યો સ્વભાવ અમારી નજર સમક્ષ તરતો રહે છે. તમે અમેરિકામાં વસો છો, તમે સૌથી દૂર છો પણ હૃદયથી નજીક છો. તમારા જીવનમાં હર્ષ અને ઉલ્લાસ ઉભરાયા કરે એ જ દ્વારકાધીશને પ્રાર્થના. અમારા ખૂબ ખૂબ આશીર્વાદ. શુભેચ્છા અને અમારા આશીર્વાદ. હવે ભગવાન તને રિદ્ધિ આપે, સિદ્ધિ આપે, સમૃદ્ધિ આપે, તને યશસ્વી બનાવે, ઓજસ્વી બનાવે, તેજસ્વી બનાવે. આમ તો તું આ બધું છે જ, પણ છે ના કરતા વધારે બનાવે. તારું નામ જ નેહા. નેહા છે એટલે તો તું હંમેશા નેહ નીતરતી રહે. નેહ એટલે સ્નેહ અને પ્રેમ, અને તું પ્રેમથી, તારા સ્નેહથી એ તું બધાને ભીંજવતી રહે. એ જ અમારી પ્રાર્થના. તું લાંબુ લાંબુ જીવે, બહુ સુખપૂર્ણ જીવે, આનંદમાં જીવે. આજુબાજુવાળા આપણા બધા સગા સંબંધીઓ, મિત્રો એ બધાને પણ આનંદ કરાવે અને જીવન આખું સુંદર રીતે પસાર કરે અને દિવસે દિવસે તારી પ્રગતિ થાય. એ જ મારી શુભેચ્છા. અને છેલ્લે મારી સઘળ શુભેચ્છા. અને આ તો અમે અમારા સ્વપ્નની વાત કરી કે તારા માટેના, પણ તારા પોતાના સ્વપ્નો પણ અનેક રીતે ફળે એવી અમારી શુભકામના છે. અને એટલા માટે એ શુભકામના હું 2 પંક્તિમાં રજૂ કરું છું. હવે આ એ છે શુભેચ્છા. સ્વપ્નથી વધુ રમ્ય આકાર સ્વપ્નને મળો, નિત્ય લાધો નવા સ્વપ્ન, લાજા સ્વપ્ન સદા ફળો. એ જ શુભેચ્છા. બાય. હું તો મારા દિલથી અને એક પ્રાર્થના કરું કે તું જીવનમાં તને એટલું બધું સુખ મળે અને એટલો બધો પ્યાર બધાને મળે કે તું ક્યારે દુઃખી ના થાય. ગોડ બ્લેસ યુ. નેહા, હેપી બર્થડે. આખી લાઈફ તારી હેલ્ધી, વેલ્ધી અને હેપીનેસમાં જાય. થેન્ક
થેન્ક યુ બેટા. નેહા, તમે 40મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છો. ખૂબ ખૂબ તમને અમારા તરફથી અભિનંદન. ખૂબ ખૂબ આનંદ થાય છે અમને. તમારા મામી તરફથી તમને ખૂબ ખૂબ આશીર્વાદ. તમે તમારા જીવનમાં પ્રગતિ કરો, આગળ વધો અને ખૂબ ખૂબ સુખી થાઓ એવી અમારી તમને ખૂબ ખૂબ તમને આશીર્વાદ છે મામીના. જય ગાયત્રી માં. May God bless you with lots and lots and lots of happiness. And love and good health and everything that you desire. તું ફોરએવર લાઈફમાં હેપી રહે અને તારી લાઈફ ખૂબ સારી જાય, તારી હેલ્થ સારી રહે એવી ભગવાનને પ્રાર્થના કરીશું અને એવા આશીર્વાદ આપીશું. અસ્તુ. ખૂબ આશીર્વાદ અને ખૂબ ખૂબ તમારા ઉપર માં ગાયત્રીની કૃપા રહો એવા અમારા આશીર્વાદ છે. તને મામી મામા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સેહત સારી રહે, તારી તબિયત સારી રહે અને બધું. ગોડ બ્લેસ યુ બેટા. हैप्पी बर्थडे टू यू बेटा. आसमान आपके जन्मदिन पर दुआएं है हमारी. आसमान में जितने तारे हैं उतनी उम्र हो तुम्हारी. आपके दिल की हर ख्वाहिश पूरी हो तुम्हारी. हैप्पी बर्थडे टू यू. लव यू. बाय. आयु करता, क्षेम करता, पुष्टि करता, तुष्टि करता, निर्विघ्न करता भवे. भगवान तमने सुख समृद्धि संपत्ति आपे, आयुष्यवान निरोगी बलवान बनावे. તમામ મનોકામનાઓ તમારી નિર્વિઘ્ને સંપન્ન થાય અને જીવનમાં તમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી અમારી તમને હાર્દિક શુભેચ્છા, શુભકામના અને શુભ આશીષ. I all pray that God gives you the best in life and wish you a very, very, very happy, long life. Love you. Always be happy and caring. Happy birthday. May your life filled with full of enjoy and full of happiness. તારા 40મા જન્મદિવસની તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારું જીવન ખૂબ સુખમય, આનંદમય રહે. તમે ખૂબ જ આનંદ કરો. તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ રહે તેવી અમારી શુભકામનાઓ. તને ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન તને ધન, વૈભવ, યશ, કીર્તિ આપે, સારી તંદુરસ્તી આપે, લાંબુ આયુષ્ય આપે. તારા 40મા જન્મદિવસ નિમિત્તે મારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ છે. એનર્જેટિક રહો, સ્વસ્થ મસ્ત તંદુરસ્ત રહો એવી જ અમારી બેસ્ટ વિશિસ એન્ડ હેપી બર્થડે વન્સ અગેન. बार बार दिल ये आए, बार बार दिल ये गाए. तुम जियो हजारों सा है मेरी ये आरज़ू. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू. Happy birthday Neha. Happy birthday to you. Neha, happy 40th birthday. બાય બેટા નેહા. બાય. મિસ યુ. લવ યુ.